આગામી લોકસભા ચૂંટણી અન્વયે ભારતીય જનતા પાર્ટી દ્વારા બ્રહ્મ સંમેલનનું આયોજન કરાયું હતું। વંદે જય જય શ્રી રામ। આજના આપણે નીમુબેન બાંભણિયા ભાવનગર અને બોટાદ જિલ્લાના ઉમેદવાર, ખૂબ જ શિક્ષિત, બીએસસી બીએડ સુધી એમણે અભ્યાસ કરેલો છે અને આપણે બ્રાહ્મણો મોટે ભાગના ટીચિંગ સાથે જોડાયેલા હોય, શિક્ષક હોય, એમ નીમુબેન પણ શિક્ષક છે। સાથે 3 વાર એને નગરસેવક તરીકે પણ કામ કર્યું છે અને બેનો ભાગ્યે જ કોકને નસીબમાં હોય કે એક જ વ્યક્તિને 2 વાર મેયર પદ મળતું હોય, એમાંના એક એટલે નીમુબેન। જ્યારે આપણને આટલું સરસ ઉમેદવાર મળ્યા છે, આટલું સરસ નેતૃત્વ મળવાનું છે, ત્યારે આપણે હું તમારા બધાની વતી, બ્રહ્મ સમાજ વતી બેનને ખાતરી આપું છું કે બેન, તમને અમારા સમાજમાંથી ખૂબ જ મોટી લીડ સાથે અમે જીતાડવાના છીએ। આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ। ભાવનગર લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નીમુબેન બાંભણિયાના સમર્થનમાં બ્રહ્મ સંમેલન યોજાયું હતું। શહેરના રિંગ રોડ પર આવેલ શ્રીજી પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ સંમેલનમાં બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જંગી બહુમતી સાથે વિજયી બનાવવાની હાકલ કરાઈ હતી। જોતા જોતા આપણી વચ્ચેથી વિદાય લઈ લીધી। આપણે ખૂબ જ નસીબદાર છીએ કે આપણે આ જોવાના સાક્ષી બન્યા છીએ। હોય દ્વારકામાં સોમનાથના મહાદેવ હોય, મિત્રો કલ્પના કરી હોય આપણા તીર્થ સ્થાનો, આ સમાજના તો પૂર્વજો ખરા, ઋષિ મુનિઓ અને સમગ્ર સમાજના પૂર્વજો કહી શકાય। એ લોકો ભારત કેવું બને એની રાહ જોતા હતા, પણ અટલજી મોદીજી એમની શરૂઆત કરી દીધી। મોદીજીને તો આપણે અર્પણ કરીએ, પણ તમને વિનંતી છે ભૂદેવો, તમારી પૂરી તાકાત, તમારો પૂરો પરિચય, પૂરી શક્તિ, તમારો પૂરો સંબંધ સમગ્ર ભારતવાસીઓના, સમગ્ર ભૂદેવોના, સર્વાંગી સમાજના આશીર્વાદ છે, ઋષિ મુનિની તપશ્ચર્યા છે। નજરો અમર હતો, છે અને ભવિષ્યમાં રહેવાનો છે। હવે સનાતન, હવે તમારા મોઢા ગંધાય, સનાતન કો તોડ દેંગે। લેવો છે કે નહીં? 2 હાથ ઊંચા કરીને ભારત માતાનો જય ઘોષ કરીએ। ભારત માતા કે, ભારત માતા કે। સંમેલનમાં ધારાસભ્ય સેજલબેન પંડ્યા, જીતુભાઈ વાઘાણી સહિત બ્રહ્મ સમાજના આગેવાનો, કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।